રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને લાગણીઓનું પ્રતીક છે. પરંતુ આ વખતે વલસાડમાં એક એવી અનોખી ઘટના બની છે જેણે રક્ષાબંધનના આ સંબંધને એક નવી જ ઊંચાઈ આપી છે. આ વાત છે રિયા અને અનામતાની, જે ધર્મના બંધનોથી પરે એકબીજાના પરિવાર બની ગયા. આ વાતની શરૂઆત 1 વર્ષ પહેલાં થઈ, જ્યારે વલસાડની રિયાનું નિધન થયું. દુઃખની એ ઘડીમાં રિયાના પરિવારે એક ઉમદા નિર્ણય લીધો: અંગદાન કરવાનો. રિયાનો એક હાથ મુંબઈની અનામતા અહમદને આપવામાં આવ્યો, જેણે અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવ્યો હતો. આ રક્ષાબંધનના તહેવાર પર અનામતા મુંબઈથી રિયાના ઘરે પહોંચી. રિયાના પરિવારે જ્યારે અનામતાને જોઈ ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. સૌથી ભાવુક ક્ષણ તો ત્યારે આવી જ્યારે અનામતાએ રિયાના એ જ હાથથી શિવમને રાખડી બાંધી, જાણે કે રિયા આજે પણ તેમની વચ્ચે જ હાજર હોય. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. આ વાત એ સાબિત કરે છે કે સાચો સંબંધ લોહીનો નહીં પણ દિલનો હોય છે. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. આવી જ નવી અપડેટ્સ માટે તલોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.